અને સત્યના પંથે લઈ જવા વાળા એક સદગુરુ છે. સદગુરુ વગર આ જીવનું ક્યારે કલ્યાણ થાય એવું છે ને. સદગુરુ વગર આ જીવનું કલ્યાણ થાય એવું નથી. બીજી કોઈ જગ્યાએ જઈએ આપણે તો ઓનું કોઈ હગું નથી. આપણા વારા જ એકદાર ગોદા મારી 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 હરગાવશે શકુભાઈ કે નહીં હરગાવે. આપણા વારા જ કે છે હવે કેટલી વાર છે, હવે લઈ જાઓ લઈ જાઓ. હેડો હેડો, બહુ મોડું થાય બહુ મોડું થાય. જેને આપણે આપણા કહેતા હતા. ફેરા 84 ના ફરતું તું આવે, ગુરુજી વિના હાથને કોણ છોડાવે. ફેરા 84 ના ફરતો તું આવે, ગુરુજી વિના તને કોણ છોડાવે. પણ આપણે આપણું જીવન બીજાને સોંપ્યું છે. કોને સોંપ્યું છે? બીજાને સોંપ્યું છે. કોઈ જ્યોતિષને સોંપ્યું છે, કોઈ પોતાનું જીવન જોજે મહારાજ અમારે ચમનું છે. એટલે પેલા જોઈને આમ કે અઠવાડિયા સુધી કહે બહાર ગામ ના જશે. આ તારીખે તમારો યોગ બદલાય છે અને પછી ધનનો યોગ બેસે છે. જો એ કે એમ પાછું આપણે આપણું જીવન એમને આપ્યું છે. હવે જીવવાનું આપણે, જીવન આપણું, શરીર આપણું, ઘર આપણું, બધું આપણું, પણ આપણે આપણું જીવન બીજાને સોંપી દીધું છે. એ કે એમ કરવાનું કે નહીં સોંપ્યું રમણભાઈ? કોઈ માતાજીના ભુવાનું સોંપ્યું હોય, જોજે મારે શું કરવું. એટલે એ પાછા દોરો બાંધીને તમને નક્કી કર્યા લે તમારે આવું કરવાનું, આમ કરવાનું, બેહણામ નહીં જવાનું, એ આવું કરવાનું, તેવું કરવું. એવું પાછું બંધનમાં ઘાલીને તમને હવા મહિનો પાછા, એ હવા મહિના સુધી આપણે પાછું એમનું આપણું જીવન એમને સોંપવાનું. એ કે એમ કરવાનું. આ માગેલા બળદ્યા પેલા જેમનો અથોડો ખેંચે એમ પાછું હેડવાનું. જીવન આપણું, ઘર આપણું, શરીર આપણું, બધું આપણું, પણ આપણે લોકોના મતે ચાલીએ છીએ. અહીં સ્વયં આપણે આપણા મતે ચાલવાનું છે. આપણે તપાસ કરીને પછી હેડવાનું છે કે આમાં મારે શું કરવું. અહીંયા મારે શું કરવું. આ ડોંગર, આ હવે સીઝન આવવાની, બધા ડોંગર રોપવાની સીઝન આવવાની ને હવે લગભગ દરું નાખવાની બધા તૈયારીઓ કરી રહ્યા છે. બિયારણ ઊંચા પ્રકારના લાવવાની તૈયારીઓ, ગોઠવણ, તું કયું લાવવાનો, પેલો કયું લાવવાનું, બધું ગોઠવણ થઈ ચૂકી છે. હવે આખી ચારીની અંદર, આખા શંભાળાની અંદર બધા ડોંગર કરવાના છે અને આપણે તો જઈને બીજો પાક કરી આવીએ તો રમણ. એક તો વચ્ચે વચ્ચે આપણું ખેતર હોય અને બીજા પાક કરીને બેસીએ. એ લડવાનું થાય ત્યાં ટ્રેક્ટરો તો પોકે, પેલા હમણાં બધા બગાડ કરીને જવાનું. એટલે જીવન જે છે આપણું વચ્ચે વચ્ચ છે. કેવું છે? વચ્ચે વચ્ચ છે. હવે નક્કી આપણે કરવાનું કેવું કરવું છે. નક્કી આપણે કરવાનું. તો જેવો જેવો રસ્તો હોય, જેવી જેવી જગ્યા હોય, જેવી જેવી હોય, જેવું માહોલ હોય, એ પ્રમાણે કરતે 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 આ એક સદગુરુનો ઈશારો જેને પ્રાપ્ત થાય, એ ઈશારા પ્રમાણે હવે આપણે જાગીને પછી કરવાનું છે. હવે તપાસ કરીને પછી કરવાનું છે કે નહીં કરવાનું. હવે કરવાનો સમય આવ્યો છે.
આજ લગીને આપણે જે કરતા હતા એ બીજાના આશરે કરતા હતા, અને એમાંથી છૂટવા હાતું કઈ કે તપાસ કર્યા વગર આલેત પાર રાખીને છૂટવા હાતું, શું કરવા હાતું? છૂટવા હાતું. પણ કેવી રીતે છૂટાય, આપણે છૂટ્યા કે ના છૂટ્યા એનું કોઈ તપાસ કરતું નથી. અને એની તપાસ કરી હવે આપણું જીવન સ્વયં પોતે બનાવી અને જીવવાનું છે, હવે કોકના આધારે નહીં. નહીતર આ સમય બહુ ઓછો છે આપણી પાસે. ઓછા વરસાદની અંદર, ઓછા સમયની અંદર પાકી જાય એવી વસ્તુઓ છે કે નહીં? વધારે સમયની અંદર પણ એવું વધારે સમય લે હોય પાછો બિયારણ છે છે કે નહીં? પણ નક્કી આપણે કરવાનું છે. હવે આપણે આપણું જીવન આપણા પાસે છે, એને કેવી રીતે વેતરવું? એક દરજી કામ કરતો હે ને તમે તમારું કાપડ આલો એટલે વેતરી નાખે. તમને એમ થાય કે આ કેવી કાતર મેલી છે વણ, જુઓ ને. પણ એ તેજ ભલે વેતરે એની ચિંતા ને, પણ એવો કોઈ હોશિયાર અને ચાલક બુદ્ધિશાળી હોય એ તમારું માપ લે. શું લે? માપ લે ને પછી એ માપ પ્રમાણે એવો વેતરતો હોય. આ બીજા લોકોએ તમારો માપ લીધો નહીં અને તમને વેતર્યા છે. હવે ખબર નહીં એ જબ્બો બનાવે છે શું બનાવે. સદગુરુ તમારો માપ કાઢે, તમારું માપ લે, અને માપ લીધા પછી તમને એ એવું વેતરી આલે, અને એવું પછી એને ટોકા મારી આલે. પછી આમ પહેરીને હેડો એટલે કોક આ કઈ જગ્યાએ સીવડાયું હે? હા, હમણાં તઈ જઈને આયા ને પુણે ભરીને આયા, તાના ઘરમાં કશું કેવું હેડે છે તે ખબર પડતી નહીં. કશું પેલા કરતા હમણાં થોડો ફેર પડ્યો એવો લાગે. હા, એ હવે જબ્બો સીવડાયો હે. એક દરજી તો કાપડ લઈને ગયા એટલે દરજીએ કહ્યું ભાઈ અમારી જબ્બો નહીં થાય, આ કાપડમાં જબ્બો નહીં થાય. લેન જવા વાળાએ કહ્યું કેમ નહીં થાય? કે નહીં થાય. કે કેમ નહીં થાય? કે નહીં થાય. પણ કેમ નહીં થાય એ તો કે તારે દરજીએ કહ્યું કે આ કાપડ જે છે ને એનો જબ્બો કરવા હતું પનો ટૂંકો પડે. શું ટૂંકો પડે? રમણભાઈ શું ટૂંકો પડે હે? પનો ટૂંકો પડે. એમ બધાને પોતાનું જીવન જીવવામાં પના ટૂંકા પડે. શું ટૂંકો પડે છે? એવો કોક પનો પૂરો કરી આલે એવો, જો ખૂટતો હોય તો એવો કોક પનો